ખાસ કરીને ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા એક સિનિયર લીડર છે, રાજકોટના ધારાસભ્ય પૂર્વ પણ રહી ચૂક્યા છે, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે, ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને અમારા સન્માનીય વડીલ છે રાજકોટ કોંગ્રેસ પરિવારના. અને આપે જે વાત કરો છો કોઈ ફટકાવાળી વાત નથી. પ્રથમ આપને વાત કરું, ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુ મારી સાથે લાઈવ કોન્ટેક્ટમાં છે. ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર લડવા માટે મજબૂતાઈથી અમારી સાથે છે. આર્થિક રીતે પણ સાથે છે, માનસિક રીતે પણ સાથે છે. જ્યાં જ્યાં ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુની જરૂરિયાત ઊભી થશે ત્યાં સંપૂર્ણ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અને વડીલ આગેવાન તરીકે મારી સાથે છે. એટલે કોઈ ફટકાવાળી વાત નથી. એમને જે નિવૃત્તિ જાહેર કરી છે એ પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું, કોંગ્રેસમાંથી નિવૃત્તિ જાહેર નથી કરી. પોતાની જે એજ છે એટલે કે 60 વર્ષ પૂરા થવાને આડે છે ઇન્દ્રિલભાઈ, કદાચ 60+ થઈ જશે હમણાં. અને બીજું આપના માધ્યમથી કહું કે છેલ્લા 3 મહિનાથી જાહેર એક પણ ફંક્શનની અંદર, રાજકીય તો પછીની વાત છે, પણ જાહેર કાર્યક્રમોની અંદર એટલે કે મેરેજ હોય તો એમાં પણ કોંગ્રેસના અમારા આગેવાનો, કાર્યકરો, પરિવાર બધી જગ્યાએ તમે ક્યાંય ઇન્દ્રિલભાઈને જાહેર ફંક્શનમાં પણ નહીં જોયા.